હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. રૂટીનમાં ખવાય તેવી આંબળાની ચટણીની રેસીપી આપણે શરૂ કરીએ. આંબળાની ચટણી બનાવવા માટે મેં 250 ગ્રામ આંબળા લીધા છે. આંબળા એકદમ ફ્રેશ છે અને બહાર રાખેલા છે અને એકદમ વ્યવસ્થિત આંબળા લેવાના છે. તો એને પહેલાં આપણે કટકે કરીને સુધારી લેવાના છે. બને એટલા આપણે નાના પીસમાં એને લઈ લેશું, સુધારી લેશું. આ રીતે આપણે સમારી અને એને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે તૈયાર કરી લઈએ. આંબળા આપણે સુધારીને તૈયાર કરી લીધા છે. હવે એમાં નાખવા માટે સિંગદાણા લેવાના છે. અડધો કપ સિંગદાણા છે, જે મેં શેકી અને એને આ રીતે ફોતરા ઉતારી લીધા છે. તો અડધો કપ સિંગદાણા શેકેલા છે. તો આપણે ચટણી જાર લઈશું, એમાં આપણે સિંગદાણાને એડ કરી દઈશું અને પહેલાં આપણે એને પીસી લેવાના છે. એનો પાવડર તૈયાર કરવાનો છે. સિંગદાણા આ રીતે થોડા દરદરા છે. ચાલુ બંધ કરી મિક્સર મેં આ રીતે પીસી લીધા છે. તો મિક્સરની મોટી જાર લઈ લીધી છે. એમાં આપણે હવે આંબળાને એડ કરી આપણે એને પીસી લેવાના છે. તો પહેલાં એ કરી લઈએ. આપણે પાણી બિલકુલ નથી નાખવાનું એમાં, આપણે એને કોરા જ પીસવાના છે. તો આંબળાને પીસી લીધા છે આ રીતે. એ પણ હજી ઘણા દરદરા પીસેલા છે. બાકીનું આપણે એડ કરી અને પછી એને પીસવાનું છે. તો બાકીનું આપણે જે એમાં નાખવાનું છે એ એડ કરી દઈએ. તો એમાં નાખવા માટે ધાણા ભાજી છે 1 કટોરી જેટલી છે, જેને મેં દાંડી સહિત જ લીધી છે. જે કૂણી દાંડી છે એ પણ લીધી છે. અને 1 કટોરી છે એ ફુદીનો છે. થોડા મીઠા લીમડા 15-20 પાન છે. અને તીખાસ પ્રમાણે મેં મરચાં લીધા છે, 4-5 મરચાં છે. તો તમે આમાં મરચાંમાં પણ વધઘટ કરી શકો છો. અને 1 લીંબુ છે, એનો આ રીતે રસ કાઢેલો છો, અથવા તો તમે 2 ચમચી લીંબુનો રસ એડ કરી શકો. તો મરચાંને આપણે કટકા કરીને બધું આમાં મિક્સ કરવાનું છે, એડ કરી દેવાનું છે. આ રીતે એડ કરી દઈએ. તો બધું આમાં મિક્સ કરી દીધું છે. આપણે રસ પણ મિક્સ કરી દઈશું. મીઠું પણ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરું છું અત્યારે. અને 1 ટીસ્પૂન છે હળદર છે. તો પાણી નાખ્યા વગર જ આને આપણે પીસી લેવાનું છે. એક વખત આપણે આ રીતે મિક્સ કરી દઈએ. ધીમે ધીમે પીસો એટલે પાણી વગર સરસ પીસાઈ જશે. એક વખત આપણે આને પીસી લઈએ. તો આ રીતે પાણી વગર પીસી લીધું છે. આ રીતનું છે. હવે આમાં આપણે જે સિંગદાણા ક્રશ કર્યા છે આપણે એ એડ કરી દઈશું. આમાં આપણે લાસ્ટમાં સિંગદાણા એડ કર્યા છે, પહેલાં નથી કરવાના, કારણ કે જો પહેલાં કરશો તો સિંગદાણા એકદમ પીસાઈ જશે અને આનો ચટણીનો ટેસ્ટ તમને એકદમ ફ્રેશ જેવો નહીં લાગે અને તેલનો ટેસ્ટ આવશે એમાં સિંગદાણાનો. તો હવે આપણે આને એક વખત પાછું ફેરવી લેવાનું છે મિક્સર જાર બંધ કરી. ચટણી આ રીતે પીસાઈ ગઈ છે. હવે આ ચટણીને આપણે બાઉલમાં લઈ લઈશું. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આંબળાની ચટણી તૈયાર છે. જો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો.